ચોમાસાએ લગાવી મોટી છલાંગ. હવે કેરળથી અંદાજે 150 કિલોમીટર દૂર ચોમાસું. ગુજરાતમાં ચોમાસાની વહેલી થશે એન્ટ્રી. કમોસમી વરસાદ અને ઉનાળાની ગરમી વચ્ચે હવે ચોમાસાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે. ચોમાસું આંદમાન અને નિકોબાર ટાપુ પર પહેલેથી જ પહોંચી ગયું છે અને કેરળથી હવે અંદાજે 150 કિલોમીટર દૂર છે. બીજી તરફ વાતાવરણમાં ચોમાસાને સાનુકૂળ પરિબળો સર્જાઈ રહ્યા છે, જેના કારણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નક્કી સમય કરતાં વહેલું આવે તેવી શક્યતા છે. पिछली बार की तरह जैसे पिछली बार भी चार दिन पहले मानसून गुजरात में एंटर किया था, तो इस बार भी एक्सपेक्टेड है कि गुजरात में मानसून जो 15 जून की डेट है उससे थोड़ा पहले भी एंटर करने का पूर्वानुमान है. રાજ્યમાં કમોસમી વરસાદ હજુ પણ વિદાય લેવાના મૂડમાં નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ થંડરસ્ટોર્મ સાથે કમોસમી વરસાદની હાજરી રહેશે. આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम आज के लिए बात करेंगे तो आज के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म और साथ ही येलो अलर्ट जारी है इन डिस्ट्रिक्ट के लिए. ત્યારે ક્યાં વળાંક લેશે? જૂનાગઢમાં એકઠા થયેલા 50 આગાહીકારોએ કરી આગાહી. ગુજરાતમાં 16 આની રહેશે ચોમાસું. ચોમાસાને લઈને 50 આગાહીકારોનો વર્તારો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 50 આગાહીકારો ઉપસ્થિત રહ્યા અને આ વખતનું ચોમાસું ક્યારે આવશે અને કેવા વળાંક લેશે તેનો વર્તારો આપ્યો. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ પોતપોતાના અનુમાન આપ્યા. 50થી વધુ આગાહીકારોના પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે. 100%થી વધુ વરસાદ થવાની સંભાવના છે. પ્રાચીન વર્ષા વિજ્ઞાન મંડળના વર્તારા પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં જૂનના પહેલા સપ્તાહમાં વાવણી થવાની શક્યતા જોવા મળી રહી છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન 2 વાવાઝોડા બનવાની પણ સંભાવના છે. આ વાવાઝોડા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન બની શકે છે. ચોમાસાની વિદાય આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં થવાની શક્યતા છે. 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે. ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં, પણ એક તોફાન આવે છે. તો જૂન 2 એમાં વાવણી થાય છે. ખેડૂત માટે વર્ષ સારું છે. પહેલી વાવણી કદાચ 7-6 ભીમગારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6. સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે. આવનારું વર્ષ ખૂબ સારું. मेरा नाम भैरवी धनसुखलाल અને આવનારા જે દનિયા છે દનિયા પણ સારા ગયા છે. ભલે એક બે માં ઝાકર આવી હતી પણ વાંધો નહીં આવે. આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે. ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે. કમોસમી વરસાદે દ્વારકા જિલ્લાના ખેડૂતોની કમર તોડી નાખીને હવે ફરી ખેતી કરવા મજબૂર બન્યા. કમોસમી વરસાદ બહુ વધારે થયો છે અને બાજરી, મગ, તલ, અડદ ભારે નુકસાન થયું છે. આ ચોમાસા પાકની ખેતી બીજી વાર કરવી પડશે, એમાં બહુ નુકસાન છે. આજે વરસાદ પડ્યો એટલે નવેસરથી બધી ખેતી કરવી પડે અને ખર્ચો ડબલ થઈ જાય. કમોસમી વરસાદે વાતાવરણમાં ઠંડક આપી, પરંતુ આ ઠંડક વચ્ચે દ્વારકા જિલ્લાના ખેડૂતોના હૈયે હૈયા વરાળ ઠાલવી. આકાશી આફત સામે લાચાર બનેલા ખેડૂતોના આ શબ્દો જ કહી આપે છે કે નુકસાન કેટલી હદે થયું હશે. માવઠાના કારણે દ્વારકા જિલ્લામાં ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. મગ, અડદ, તલ, શાકભાજીના પાકનો સફાયો બોલી ગયો. સ્થિતિ એવી છે કે ખેડૂતોએ કરેલી ખેતી બીજી વખત કરવાનો વારો આવ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા, ભાણવદ અને કલ્યાણપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ફરી વખત ટ્રેક્ટરની મદદથી ખેતી કરવી પડી રહી છે. બીજી વખત ખેતી કરવામાં ખેડૂતોને ડબલ ખર્ચો આવી રહ્યો છે. માવઠાએ ભાવનગર પંથકમાં ભારે નુકસાન પહોંચાડ્યું. કેરીનો કચ્છર ખાણ પડી ગયો. પપૈયાના પાકને પારાવાર નુકસાન પહોંચ્યું. ભાવનગર જિલ્લાના ખેતરોમાં આકાશી આફતે કેવી તબાહી મચાવી એના આ પુરાવા છે. કમોસમી વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકનો સોથ વળી ગયો. માવઠાએ ભાવનગર જિલ્લામાં એટલી હદે તબાહી મચાવી કે કેરીના પાકનો કચ્ચર ઘાણ વળી ગયો. જ્યારે કેરી તૈયાર થવાની અણી પર હતી ત્યારે જ કમોસમી વરસાદ ખાબક્યો અને કેરીનો પાક જમીન દોસ્ત થઈ ગયો. આ તરફ પપૈયાના પાકમાં પણ પારાવાર નુકસાન થયું. મહા મહેનતે ઊભા કરેલ પાક પર આકાશી આફત ત્રાટકતા ખેડૂતો પાયમાલ થવાના આરે આવી ગયા. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદની માઠી અસર ખેડૂતોના પાક પર પડી રહી છે.
જેથી ખેડૂતો દ્વારા પાકનું સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભાવનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી માટે એનસી ટીમ બનાવાઈ છે. જો કે કયા પાકનું કેટલું વાવેતર અને ક્યાં કેટલું નુકસાન થયું તે સર્વે બાદ જાણવા મળશે. મહત્વનું છે કે ભાવનગર પંથકમાં વરસાદના લીધે કેરી, લીંબુ, કેળ સહિતનો પાક ખરી પડ્યો હતો. સમગ્ર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં એસડીઆરએફના નિયમ મુજબ દરેક તાલુકા વિકાસ અધિકારીને સર્વે માટેની કામગીરી સોંપવામાં આવી છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં કમોસમી વરસાદથી પહોંચેલા વ્યાપક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. દ્વારકામાં ચોંકાવનારી ઘટના બની. એક આખલો છેક હોટેલમાં ઘૂસી ગયો. સામાન્ય રીતે તમે રોડ પર આખલાના આતંકના દ્રશ્યો જોયા હશે, પરંતુ દ્વારકામાં એક આખલાએ અલગ જ પ્રકારનો આતંક મચાવ્યો. રસ્તા પર ન જામ્યો એટલે આ આખલો પહોંચી ગયો એક હોટલમાં. સાંભળીને ચોંકી જશો, પણ આ હકીકત છે. હોટલમાં જાણે કે રેડ પાડી હોય એમ કાઉન્ટર પાસે અચાનક જ આખલાએ એન્ટ્રી મારી. હોટલમાં આખલો ધસી આવતા આસપાસ ઉભેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આ સમગ્ર ઘટના હોટલમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે આખલો અચાનક જ આવી ચડે છે અને તેને જોતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ. કેટલાક લોકોએ પાણી છાંટીને આખલાને હટાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હોટલની ઠંડક આખલાને ગમી હોય એમ બહાર નીકળવા તૈયાર ન હતો. હવે આખલો હોટલમાં ઘૂસ્યો કેમ એ જાણવું પણ રસપ્રદ છે. થયું એવું કે રાતના સમયે ગોમતી ઘાટ નજીક 2 આખલાઓએ આતંક મચાવ્યો. બંને આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. આ દરમિયાન આખલાઓ બાખડતા હોટલના કાચ તોડી અંદર ઘૂસી ગયા અને હોટલની અંદર ઘૂસીને પણ આખલાએ ભારે ઉત્પાત મચાવ્યો. રાજ્યમાં આજે પણ અકસ્માતોની વણઝાર લાગી. પાટણમાં અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો. સનસનીખેજ અકસ્માતના આ દ્રશ્યો રાધનપુરના છે. અહીં નશામાં ચૂર એક નવીરાએ સર્જેલા અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે. પાટણના રાધનપુર હાઈવે પર પાછળ આવતી કારમાં લાગેલા ડેશબોર્ડમાં અકસ્માતની ઘટના કેદ થઈ. કાર ચાલકે સામેથી આવતા બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જો કે અકસ્માતમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ અન્ય કાર ચાલકે પીછો કર્યો અને ત્યારબાદ સ્થાનિકો પણ આવી પહોંચતા કાર ચાલકને પોલીસને સોંપ્યો હતો. કારમાં પોલીસ રખેલી પ્લેટ અને દારૂની બોટલ મળી આવી હતી. આ તરફ સુરતના ભેસ્તાનથી ઊન વચ્ચેના બીઆરટીએસ રૂટ પર કાર ચાલકની નફટાઈ સામે આવી. કારની પાછળ એમ્બ્યુલન્સ હોવા છતાં તેને સાઈડ ન આપી તેની મસ્તીમાં જ કાર હંકારતો જોવા મળ્યો. જો કે 108 દ્વારા વારંવાર સાયરન વગાડવામાં આવ્યું, પરંતુ કાર ચાલક જાણે રેસ લગાવવા મેદાનમાં ઉતર્યો હોય તેમ એમ્બ્યુલન્સને સાઈડ જ નહોતો આપી રહ્યો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. વડોદરાના ડભોઈ બોડેલી રોડ પર કાર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું. અચાનક કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અમદાવાદના રસ્તા પર બેફામ એએમટીએસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. દિલ્હી દરવાજા નજીક 2 એએમટીએસ વચ્ચે અકસ્માત સર્જાયો. એકાએક બસ અથડાતા પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ. અકસ્માતમાં 4 થી 5 મહિલાઓને ઈજા પહોંચી. વલસાડના ઉમરગામમાં ભીષણ આગ ભભૂકી. આગ લાગવાનું કારણ સાંભળીને ચોંકી જશો. વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસીના 52 હેક્ટર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. કચરાના ઢગલામાં મોટી માત્રામાં કેમિકલ વેસ્ટ સહિત અન્ય પદાર્થો હોવાથી થોડીવારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો. આસપાસના વિસ્તારની કંપનીઓમાં પણ દોડધામ મચી ગઈ. બીજી તરફ ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો. અહીં સુધી તો આગની આ ઘટના સામાન્ય હતી, પરંતુ જે સીસીટીવી સામે આવ્યા તેણે સૌને ચોંકાવી દીધા. કારણ કે આ આગ લાગી નહોતી, પરંતુ લગાડવામાં આવી હતી. આ મેદાનમાં મોટી માત્રામાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો સંગ્રહ કરેલો હતો. મોડી રાત્રે એક સાયકલ ચાલક આ કચરાના ઢગલા નજીક આવે છે અને ત્યારબાદ કચરામાં આગ લગાવી ત્યાંથી ફરાર થઈ જાય છે. આગ લાગવાના આ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. વડોદરા અને સુરતમાં તસ્કરો બેફામ. સુરતમાં 16 લાખનું સોનું ઉઠાવી ગયા. સુરતમાં ચોરીની ચોંકાવનારી ઘટના બની. જ્વેલર્સના 5 કારીગરો 16 લાખનું સોનું લઈને રફુચક્કર થઈ ગયા. તમામ કારીગરો એક જ જ્વેલર્સને ત્યાં દાગીના બનાવવાનું કામ કરતા હતા. જો કે ચોરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 16 લાખનું સોનું ઉઠાવીને આ કારીગરો કોલકાતા તરફ ગયા હોય તેવી પોલીસને બાતમી મળી હતી. જો કે આ ચોર ટોળકી કોલકાતા પહોંચે એ પહેલા સુરત પોલીસ પ્લેન દ્વારા કોલકાતા પહોંચી ગઈ અને તપાસનો ધમધમાટ તેજ કર્યો. વડોદરાના જરોદ વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. રાત્રિ દરમિયાન બાઇક ચોરીને અંજામ અપાયો. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સિક્યુરિટી ગાર્ડને ઊંઘતો જોઈ તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો. ચોર એટલા શાતિર હતા કે અવાજ ન આવે તે માટે ધક્કો મારીને બાઇક લઈ ગયા. ચોરીની આ ઘટના મુદ્દે જરોદ પોલીસે તપાસ શરૂ કરી છે. એક સાથે 3ના મોતથી ઘૂંટાતું રહસ્ય. ડાંગના ભવાડીમાં પત્નીની હત્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી.
હત્યા અને આત્મહત્યાની ઘટનાએ ડાંગના ભવાડી ગામમાં ખળભળાટ મચાવી દીધો. ભવાડી ગામના ઉપલા ફળિયામાં રાત્રિ દરમિયાન હત્યા આત્મહત્યાની ઘટના સામે આવી. પારિવારિક ઝઘડામાં પત્નીની હત્યા કરીને પતિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. પત્ની શાંતાબેનની હત્યા કર્યા બાદ પતિ સાધુરામે દીકરીને જાણ કરી અને ત્યારબાદ પોતે પણ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ લીધો. હત્યા અને આત્મહત્યાની આ ઘટના અંગે ગામના સરપંચે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી. નવાઈની વાત એ છે કે સાધુરામના સાઢુ પણ રાત્રે મૃત હાલતમાં મળી આવતા અનેક શંકા ઉપજી છે. રસ્તા પર જોખમી સવારીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. મહેસાણા અને સુરતમાં બેફામ બન્યા વાહન ચાલકો. મુસાફરોના જીવને જોખમમાં મૂકીને પોતાના ખિસ્સા ભરવામાં વાહન ચાલકો કેટલા મસ્ત છે તે આ દ્રશ્યો જ કહી આપે છે. આ દ્રશ્યો મહેસાણાના છે, જ્યાં ઇકો કારમાં 15 થી વધુ મુસાફરો ઠાંસીને ભર્યા છે. કાર ચાલક અહીંથી જ નથી અટક્યો, બાકી હતું તો કાર ઉપર પણ મુસાફરોને બેસાડી દીધા. કાર ઉપર બેઠેલા મુસાફરો પણ જાણે આ જોખમી સવારીની મજા માણી રહ્યા હોય તેમ બિંદાસ રીતે બેઠા છે. ચોંકાવનારી વાત તો એ હતી કે આ કાર નંબર પ્લેટ વગરની છે, છતાં ચાલક બેફામ રીતે ચલાવી રહ્યો છે અને એ પણ ટ્રાફિક પોલીસના ડર વગર. આ તરફ સુરતના સરથાણા વિસ્તારમાં બાઇક પર સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો છે. બાઇક ચાલક બંને હાથ છોડી બાઇક ચલાવતો જોવા મળ્યો. બાઇક ચાલકની આસપાસ અન્ય વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફિક હોવા છતાં બીજાના જીવ જોખમમાં મૂકીને આ મહાશય હીરોગીરી કરી રહ્યા છે. જો તમે સુરતમાં ઓવરલોડેડ વાહન લઈને જશો તો થશે દંડની કાર્યવાહી. જોખમકારક રીતે માલ વહન કરતા વાહન ચાલકો સામે આરટીઓએ તવાઈ બોલાવી છે. સતત બીજા દિવસે સુરત આરટીઓએ કાર્યવાહી કરી છે, જેમાં 100 થી વધુ વાહનોને ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા, જ્યારે 27 થી વધારે વાહનો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા નવાવમાં કપિરાજનો આતંક, 4 લોકો પર હુમલો કર્યો. 2 દિવસમાં 4 લોકો પર કપિરાજનો હુમલો. હુમલાની આ ઘટનાથી વાવના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘરમાં સૂતેલા લોકો પર કપિરાજ હુમલો કરે છે. કપિરાજે બચકું ભરતા એક વ્યક્તિને 30 ટાંકા આવ્યા. કપિરાજનો આતંક એટલી હદે છે કે લોકો બહાર નીકળતા પણ ડર અનુભવી રહ્યા છે. કૂદાકૂદ કરીને આવતા કપિરાજોએ ઘરમાં સૂતેલા કેટલાક લોકોને નિશાન બનાવ્યા, તો વાવના ગોડાઉન વિસ્તારમાં મંડપ બાંધવા આવેલા લોકો પર પણ હુમલો કર્યો. 4 લોકો પર કપિરાજના હુમલા બાદ ફફડી ઉઠેલા લોકોએ વન વિભાગને જાણ કરી હતી. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે ગોડાઉન વિસ્તારમાં પાંજરું મૂકી સંતોષ માની લીધો. વન વિભાગના કર્મચારીઓએ લોકોને કહ્યું કે કપિરાજ બિસ્કિટ ખાવા આવે તો દોરડું ખેંચી દેવું. વન વિભાગની આવી ઢીલી કામગીરીથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. એક સાથે 4 સિંહ અને 2 સિંહ બાળ પાણી પીતા નજરે પડ્યા. ગીર સોમનાથના રામપરા નજીક દેખાયો સિંહ પરિવાર. વરસાદી માહોલમાં સિંહ પરિવાર નીકળી પડ્યો લટાર મારવા. આ દ્રશ્યો ગીર સોમનાથના રામપરા નજીકના છે. અહીંના કુકરાશ માર્ગ પર સિંહ પરિવારના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે. રાહદારીએ પોતાના મોબાઈલમાં સિંહોનો વિડીયો કેદ કરી લીધો, જેમાં 4 સિંહ અને 2 સિંહ બાળ પાણીના ખાબોચિયામાંથી પાણી પીતા નજરે પડ્યા. આંટાફેરા મારીને થાકેલા સિંહ તરસ छिपाવી રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. 4 સિંહ અને 2 સિંહ બાળના દ્રશ્યોએ સિંહ પ્રેમીઓમાં રોમાંચ જગાવી દીધો. મહત્વનું છે કે કેટલાક દિવસોથી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છે, ત્યારે સિંહ પરિવાર ઠંડક માટે આંટાફેરા મારવા રસ્તા સુધી આવી ચડે છે. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. બનાસકાંઠા અને સુરતમાં આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી. હત્યારાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. બનાસકાંઠાના ડીસાના જાવલ ગામે થયેલી હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સાટા પદ્ધતિમાં કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી દીધી હતી, જે મામલે પોલીસે હત્યા કરનાર આરોપીને સાથે લઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યાને અંજામ આપનારા બંને આરોપીઓને સાથે રાખી પોલીસ દ્વારા સરઘસ કઢાયું. આરોપીઓને ઘટના સ્થળે લાવતા ગ્રામજનોના ટોળા ભેગા થયા હતા. આ તરફ સુરતમાં જાહેરમાં તલવારથી કેક કાપવી ભારે પડી ગઈ. ભેસ્તાનમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવા મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વાયરલ વિડીયોને લઈ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંને અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જન્મદિવસ મનાવવા બેફામ બનેલા યુવકો તલવારથી કેક કાપી રહ્યા છે, તો અન્ય એક દ્રશ્યોમાં પોલીસે કાર્યવાહી કરીને તેઓને સકંજામાં લઈ લીધા છે. તોતિંગ ઝાડ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ. રાજકોટમાં કેટલાક વાહનોનો પૂરછો બોલાઈ ગયો.
સતત કમોસમી વરસાદ વચ્ચે રાજકોટમાં મસમોટું વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ. જિલ્લા પંચાયત ચોક નજીક આવેલી પોલીસ કમિશનર કચેરીને અડીને આવેલું આંબલીનું એક તોતિંગ ઝાડ તૂટી પડ્યું. વૃક્ષ ધરાશાયી થતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ. દુર્ઘટનામાં પોલીસની એક PCR વાન તથા 8 જેટલા ટુ વ્હીલર તોતિંગ વૃક્ષ નીચે દબાઈ ગયા, જ્યારે કે 2 TRB જવાન તથા 1 પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચી. ઝાડ પડતા થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. આ વૃક્ષ તૂટી પડતા આજી ડેમ ચોકડી નજીક રહેલ TRB જવાન ઝાડ નીચે ફસાઈ જતા લોકોએ ઝાડ ઊંચું કરી તેનો જીવ બચાવ્યો. આ જવાનને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો. તુર્કી સામે વિરોધનો વંટોળ યથાવત. નવસારીમાં તુર્કીના સફરજનોનો નાશ કરાયો. હવે અમારે તુર્કીની કોઈ વસ્તુ ન જોઈએ. આ વિરોધ સાથે નવસારીમાં ઇમ્પોર્ટેડ ફ્રૂટના વેપારીઓએ તુર્કીના 13 મણ સફરજનનો નાશ કર્યો. તુર્કી સામે એટલી હદે રોષ ભભૂક્યો કે તુર્કીના સફરજનને કચરાપેટીમાં નાખીને વિરોધ દર્શાવ્યો. આગામી સમયમાં તુર્કીના સફરજનનો બહિષ્કાર રહેશે તેવો નિર્ણય કરાયો. ઉલ્લેખનીય છે કે તુર્કીએ પાકિસ્તાનની મદદ કરતા લોકોમાં રોષનો માહોલ છે અને તેથી જ લોકો દ્વારા તુર્કીની વસ્તુનો બહિષ્કાર થઈ રહ્યો છે. આ તરફ પાલનપુરમાં માર્બલ એન્ડ ગ્રેનાઇટ એસોસિએશને પણ તુર્કીનો વિરોધ કર્યો. ગ્રેનાઇટ ખરીદી કે વેચાણ પર પ્રતિબંધ ફરમાવી તુર્કીનો બહિષ્કાર કર્યો. રોજગાર ક્ષેત્રે નુકસાન પહોંચાડી તેની તુર્કીની કમર ભાંગી નાખવા માટે નિર્ણય કરાયો છે. મહત્વની વાત એ છે કે તુર્કીના ગ્રેનાઇટની માંગ વધુ રહેતી હતી અને વેપારીઓને પણ આ ગ્રેનાઇટના વેચાણ પર સારો એવો નફો મળતો હતો. તેમ છતાં દેશ વિરોધી પ્રવૃત્તિ કરનાર આ તુર્કીને પાઠ ભણાવવા પાલનપુરના માર્બલ અને ગ્રેનાઇટ એસોસિએશને પોતાનો નફો સાઈડે મૂકી દેશના હિતમાં નિર્ણય કર્યો છે. ચોમાસા પહેલા જામનગરમાં દબાણ હટાવવાની કાર્યવાહી. વરસાદી પાણીના નિકાલ માટે ડિમોલિશન. ચોમાસાનો ધોધમાર વરસાદ આવે તે પહેલા જામનગરમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું. કેટલાક વિસ્તારોમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. મોમાઈનગર શેરી નંબર 1માં ડ્રેનેજને નડતરરૂપ એવા 3 મકાનોનું ડિમોલિશન કરાયું. કમોસમી વરસાદ દરમિયાન પણ આ વિસ્તારમાં પાણીનો ભરાવો થતો હતો, જેથી અહીં રહેતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પરંતુ આ વખતે ચોમાસું આવે પહેલા જ તંત્રના એસ્ટેટ શાખા દ્વારા નડતરરૂપ એકમોને દૂર કરવામાં આવ્યા. નવસારીના તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય. સફાઈ કરવા સ્થાનિકોની માંગ. તળાવોમાં જળકુંભીએ એવું તો સામ્રાજ્ય જમાવ્યું કે તળાવની હાલત બદથી બદતર થઈ ગઈ. જળકુંભીના આવરણ વચ્ચે તળાવમાં પાણી શોધ્યું જડે નહીં એવી સ્થિતિ ઊભી થઈ છે. બિલીમોરા અમલસાડ માર્ગ પર આવેલા તળાવોમાં સંગ્રહિત પાણી પર જળકુંભીએ અડ્ડો જમાવતા પાણીને પણ સમાધિ લેવાનો વારો આવ્યો છે. હાલ સંગ્રહિત પાણી પર જળકુંભી અને જંગલી વનસ્પતિનું આવરણ ફેલાયું છે. નદીમાં નખાતો પૂજાપો, પ્લાસ્ટિકની થેલી સહિત બીજો રોજિંદો કચરો પણ આ પાણીમાં ઠલવાય છે, જેના કારણે પાણી દૂષિત બની ગયું છે. નદીઓને શુદ્ધ કરવા તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવે તેવી લોકોની લાગણી પ્રવર્તી છે. ગણદેવી તાલુકામાં આવેલું સીરી બુજરંગ ગામ, જ્યાં 9 વીઘામાં આવેલું તળાવ હાલમાં બિનઉપયોગી છે. તળાવમાં જામેલી જળકુંભીને કાઢવા માટે સ્થાનિક આગેવાનોએ અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં આજ દિવસ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આ જળકુંભીનો નિકાલ કરવામાં આવે તેવી ઉગ્ર લોક માંગ ઉઠી છે. વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થયું. જો કે અમદાવાદના માર્કેટમાં સસ્તી કેરીના ઢગલા થયા. કમોસમી વરસાદને કારણે આ વખતે આંબાવાડીઓમાં કેરીનો કચ્ચરઘાણ વળી ગયો. માવઠાએ કેરીના 50% પાકનો ખાત્મો બોલાવી દીધો. પરંતુ અમદાવાદની મેંગો માર્કેટમાં દ્રશ્યો જરા જુદા છે. મેંગો માર્કેટમાં એક સાથે કેરી જથ્થો આવતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ વખતે માવઠાને કારણે કેરીનો પાક જમીનદોસ્ત થયો, જેના કારણે એક સાથે કેરીનો જથ્થો આવવા લાગ્યો. કેરીનો સ્ટોક વધી જતા 15 દિવસ પહેલા ભાવ હતા તેના કરતાં ઓછા થયા છે. 15 દિવસ પહેલા કેસર કેરીનો 1 કિલોનો ભાવ 150 રૂપિયા હતો, જે ઘટીને 100 રૂપિયા થઈ ગયો છે. હાફૂસ કેરીનો ભાવ 200 રૂપિયા હતો, જે ઘટીને 125 રૂપિયા થઈ ગયો. મહત્વનું છે કે કેસર કેરી તાલાલા, વંથલી, જૂનાગઢ, વલસાડ અને કચ્છમાંથી આવે છે. આ વિસ્તારોને માવઠાએ બાનમાં લેતા આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન થયું હતું, જેથી કેટલાક ખેડૂતોએ આંબા પર રહેલી કેરીઓ ઉતારીને